सहारों का कहता है मन, इनका करे अदा शुक्रिया शुक्रिया। હેલો એવરીવન, જય ખોડલરાજ। કેમ છો તમે બધા? આઈ હોપ મજામાં હશો। હું છું આપનો દોસ્ત વિકે ગોહેલ અને આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ વિકે વ્લોગ ગુજરાતી। સો આજે છે બર્થડે, ભાઈનો બર્થડે। એનાથી આગળ વાત કરું તો આજે છે હોળી, અને એનાથી પણ જો આગળ વાત કરું તો આજે છે પૂનમ। સો પૂનમ છે તો આપ બધા જાણો જ છો કે હું દર પૂનમ મારી કુળદેવી એટલે કે ખોડલરાજના દર્શન કરવા ગામડે જઉં છું। સો આજે મયંકભાઈનો પણ બર્થડે હતો, તો મયંકભાઈને પણ થયું કે ચલો હું પણ આવું દર્શન કરવા માટે। સો હું, મયંક અને એની મમ્મી ત્રણે જઈ રહ્યા છે, અને પલકબેનને રમવી હતી હોળી। સો બેન ઘરે રોકાયા છે અને હું, મયંકને એની મમ્મી નીકળી ગયા છે, અને પલકને સાચવવા માટે ઘરે બા એમની પાસે છે। સો જઈએ છે, અને ભાઈનો બર્થડે છે, રાત્રે બહુ ગ્રાન્ડ સેલિબ્રેશન કર્યું છે। સો એની ક્લિપ પણ હું મૂકીશ, અને વ્લોગ તો આવી જ ગયો છે ગાઈઝ આપણી ચેનલ પર એડીએમડી વ્લોગ્સ પર। હા, સો એ નાઇટનું જે સેલિબ્રેશન છે ભાઈના બર્થડેનું, એનું એમની ચેનલ ઉપર એડીએમડી ગુજરાતી પર એ વ્લોગ આવી ગયો છે, અને હું પણ આપણી ચેનલ પર એની ક્લિપ મૂકવાનો છું। એનાથી પણ વધારે જો કહું તો આજે સાંજે પણ સેલિબ્રેશન જેવું થોડું રાખ્યું છે, ગેસ્ટ પણ આવવાના છે। સો એનું સેલિબ્રેશનનું પણ હું ક્લિપો એડ કરીશ। સો તમે વ્લોગને જોવાનું ચૂકતા નહીં, ખૂબ મજા આવવાની છે। જો પોસિબલ હશે તો પહેલાં રિટર્ન થઈ જશું તો હોળી રમવા પણ જઈશું, કેમ કે અમારા ટેરેસ ઉપર દર વર્ષે અમે પ્રિપરેશન કર્યું હોય છે એ પ્રમાણે અમે રમીએ છીએ। આજે સવારે બધાએ ચાલુ કરી દીધું છે ને અમારે જવાનું બાકી છે, તો રિટર્ન આવીશું તો આજે હોળી રમવા પણ જઈશું। સો એનો પણ વ્લોગમાં શૂટ કરીશ જો પોસિબલ હશે તો, પણ તમે બને રહેજો, ખૂબ મજા આવશે। ગાજે છે ગીત જાહેત નાર, રંગ ભર્યું નાનું રૂપાડું મારું ગામડું। ગાજે છે ગીત જાહેત નાર, રંગ ભર્યું નાનું રૂપાડું। તો જો હાલ તો ગામડે પહોંચી ગયો, બસ હજુ મંદિરમાં સાફ સફાઈ ચાલુ કરું એ પહેલા મારો એક મિત્ર જે અહીંયા રહે છે, મેં તમને કહ્યું હતું એ, જો એ આવીને આ રીતે હોળી બગાડીને ગયો છે, હાલત ખરાબ કરી દીધી છે, પણ હું એને છોડીશ તો નહીં। પહેલાં માતાજીની સેવા પૂજા કરી લઉં। જો મંદિરની આવી હાલત છે એટલે હજુ મંદિરને સાફ કરવામાં જ મારે 1 કલાક જેવું જશે। સો પહેલાં મંદિરને સાફ કરી લઉં, માતાજીને નિવેદ ઘરેથી બનાવીને લાવ્યા છે સુખડી, સો માતાજીને જમાડી લઉં, પછી એ ભાઈનો વારો લઉં। તો જો આ એ નોટ છે કે જે મને અત્યારમાં બગાડીને ગયો। હવે તે મને બગાડ્યો તો તારે બગાડવું પડશે ને? ના યાર, એમ થોડું ચાલે, એને બગાડવાનો છે। હવે તું રે ખાલી, મને જો આ મંદિરની સેવા પૂજા કરી લેવા દે, તું આજે ગમે તે દુનિયાના છેડામાં જઈશ તો તને આજે છોડવાનો તો છે જ નહીં। હું આગળ નહીં આવું। મારા લુગડા પર માર્યું તું થીગડા પર થીગડું, દુબળઈ જોઈને દેરું જાગ્યું મારા બાપનું। જાગી માયાઈ સાયકલ નો વેતન તો ગાડીઓ તુલાઈ, બજારે બેહાડ્યા કેળ બોધી રડવાઈ। બરાબર છે, જેસી કરની વેસી ભરની। હેપી હોલી, હેપી હોલી। તને ખબર, હું કોઈનું બાકી તો રાખતો નથી, એ તો શીખ્યો જ નથી કે બાકી રાખવાનું। બાકી તું મને બગાડી જાય હું તને છોડું એવું બને ખરું? ના ના, પછી આમ ઘરે તારો ફેસ ઓળખાવો ના જોઈએ। તારી મમ્મીને કહેવા છે કે હા ક્યાં બગડીને આવ્યો? બરાબર છે આપણે ભાઈ આનો બતાવો, ફેસ બતાવ્યાનો જો 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 બોલો। આજે મારો બેસ્ટ ફ્રેન્ડ પપ્પુ કે જે મને બગાડીને ગયો હતો, હવે હું એને છોડું ખરું? બોલ, કેવું લાગ્યું તને આપણી હોળી? તો સો માતાજીના મંદિરેથી માતાજીને જમાડીને હાલ અમે નીકળી ગયા છે, અને વાગી ગયા છે બપોરના 2, અને તમે જોઈ શકો છો મારી હાલત કે મારા જે ફ્રેન્ડ છે પપ્પુ, એને મને એ પછી પણ ઘણો બગાડ્યો અને હાલત ખરાબ કરી દીધી હતી।
સો એમના ત્યાંથી જ પાણીને એ બધું લઈને તમે જોઈ શકો છો ખૂબ વોશ કરવું પડ્યું. તો હાલ થોડું ગયું છે, હવે ઘરે જઈને થોડું નાશું અમે, નાહીને પછી એવું લાગે છે કે ફ્રેશ થઈશું. પણ તમે બને રહેજો કેમ કે સાંજે પણ સેલિબ્રેશન છે, સો એ પણ હું તમને આગળ વ્લોગમાં બતાવતો રહીશ. A few moments later. તો ચલો, સાંજના 6:30 થઈ ગયા છે અને હવે હું જઉં મયંક માટે કેક લેવા, કેમ કે મયંકનો કેક ઓલરેડી મેં ગઈકાલે જ ઓર્ડર કરી દીધો હતો. સો મયંક માટે સરપ્રાઈઝ છે, મયંકને ખબર નથી. સો મેં કહ્યું કે હું આવું છું બહાર જઈને, એમ કરીને કેક લેવા નીકળી ગયો છું. સો સ્ટે ટ્યુન, ખૂબ મજા આવવાની છે વિડીયોમાં. તો ચલો, કેક ડીમાં આવી ગયા છે આપણે કેક લેવા માટે. મયંકભાઈને કેકનો ઓર્ડર જે આપેલો હતો એ કેક લઈ લઈએ આપણે પહેલાં. 1 hour later. હેપી બર્થડે. સો મયંક બહાર આવી ગયો છે અને કેક પણ ગોઠવાઈ ગઈ છે. સો મયંકને રિક્વેસ્ટ કરીએ કે ભાઈ તું આવ અને કેક કટિંગનો પ્રોગ્રામ ચાલુ કર. હેપી બર્થડે ટુ યુ મયંક. खुशी का खुमार क्या कहना, खिले खिले चेहरे से आज घर है मेरा, गुल गुलजार क्या कहना, खिले खिले चेहरे से आज घर है मेरा, गुल गुलजार Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear Vaida. Happy birthday to you. Thank you. जिंदगी रफ्तार से चल पड़ी, जाते हुए राहों में हमसे अभी क्या करी. કેક કટિંગ કરવાનો પ્રોગ્રામ પતી ગયો છે અને હવે બધા મયંક માટે જે ગિફ્ટ લાવ્યા છે, સો એ ગિફ્ટ આપવાનો દોર ચાલુ થશે. મયંકને આજે ખૂબ સારી એવી ગિફ્ટો આવી છે અને જો મયંક હેપી પણ છે. સો હેપી બર્થડે મયંક. यारों का यारों सहारों का कहता है मन, इनका करे अदा शुक्रिया शुक्रिया दिल से शुक्रिया शुक्रिया. સો આઈ હોપ કે તમને આજનો વિડીયો પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમે જોતા રહેજો આપણી યુટ્યુબ ચેનલ વીકે બ્લોગ ગુજરાતી. સો મળીએ કોઈ નવા વિડીયો સાથે, કોઈ નવા કન્ટેન્ટ સાથે. અને આ હું વિડીયો મૂકી રહ્યો છું એ આગળની નાઇટે કે જે મયંકનો ફ્રેન્ડ છે દર્શન ભાવસાર, એને જ આ બધું પ્લાનિંગ કર્યું હતું. સો એને આ સેલિબ્રેશન કર્યું છે, એની પણ આ ક્લિપ મૂકી રહ્યો છું. સો વિડીયોને જોવાનું ચૂકતા નહીં અને વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. ત્યાં સુધી બાય બાય. सर झुका के कर सलाम है शाम शानदार, आसमां से आ गिरी है शाम शानदार,
Italy the maid, fat cigars, pull up like a shade.